એટલે આપણા સંતો કથા કહે છે ને કે ભગવાને કહ્યું કે અત્યાર સુધી તો આપણે કોઈએ ધરાઈને દાન ખાધું, રાવણે કોઈને ખાવા દીધું નથી, એટલે ભગવાન કહે છે કે મારે તમને બધાને જમાડવા છે. અયોધ્યા આવ્યા પછી અમુક બધાય સાથે આવેલા અને બીજા જે કોઈ સેવામાં હતા એ બધાને બોલાવેલા. હવે આ બધાની પંક્તિ કાંઈ રાજમહેલમાં ન કરાય, એટલે સરયુગ નદીને કિનારે પંક્તિ કરી. પછી ભગવાને હનુમાનજી મહારાજને પૂછ્યું કે આ બધાને આમ વધારે શું ભાવે? હનુમાનજી કે મીઠાઈ બીઠાઈનો કાંઈ બહુ મેળ, અમને તો વન ફળ હોય ને એ ભાવે. એટલે સારા સારા ફળ ફૂલ એ બધું જ ભગવાને મંગાવીને સામે પંક્તિઓ કરી. પાત્રની અંદર ફળ ફૂલ આવું બધું પીરસાયું. હનુમાનજી મહારાજ કે હવે હરે કરો. એટલે હવે આ તો બધા અટકચાળા કહેવાય. એટલે થાળીમાં રાયણ હશે એને લઈને આમ સહેજ પાછળથી દબાવી એટલે ઠળિયો ઉડ્યો ને ઠળિયો ઉડ્યો. આ કે ઓત તારા કરતાં ઊંચો ઠેકડો તો હું મારી શકું છું એમ કહીને થાળી પડી મૂકીને એણે કૂદકો માર્યો. બીજો કે તો અમે થોડા બંગડીયું પહેરીને બેઠા છે એમ કરીને કૂદાકૂદ કરી બધું ખૂંદી નાખ્યું. એટલે ભગવાન હનુમાનજી મહારાજને કહેવા આનું કેમ કરીશું, આને મારે વૈકુંઠમાં કેમ લઈ જવા, ત્યાં આવું કરે તો. એટલે પરમાત્મા બાલ મિત્રોને કહે છે કે હું રામાવતારમાં એનું ઋણ ચૂકવી શક્યો નથી, એટલા માટે હું અત્યારે એને માખણ ખવડાવું. અને આજ તમે જોજો તોફાનીમાં તોફાની નટખટમાં નટખટ બંદર જો હોય તો એ મથુરાના. તમે ગમે એવા બુદ્ધિશાળી હો એની પાસે તમારી બુદ્ધિ કાંઈ જ કામ ન લાગે, એને બધું જ આવડે. અમારે ઘણા ટાઈમથી ઈચ્છા છે કે મથુરા આપણા મંદિરના પટાંગણમાં કથા કરવી, પણ આની જ બીક લાગે છે. અહીંયા હું વાંચતી હોય પોથી લઈને વયો જાય, માથે તમે લઈને નીકળ્યા હોય તો એને એમ થાય કે માથે લેવાતી હશે. આનું કાંઈ નક્કી નહીં. એટલી બધી હોશિયાર અને બુદ્ધિશાળી જાત કે એ ચપ્પલ તમારા બેય ન લઈ જાય, એક જ લઈ જાય. એટલે તમે ધંધે એક હોય એટલે તમને લાલચ લાગે કે બીજું ક્યાંક હશે, પણ ગમે એટલું શોધો તોય મેળ ન આવે ને કદાચ મળે તો તૂટેલું જ મળે. તો આ બધાય ભગવાનનો પ્રસાદ ખાઈ અને આવા બળિયા થયા છે. તો આ રીતે બધી જ ગોપીઓ ફરિયાદ કરે છે. એકવાર બધી ગોપીઓ યમુનાજીને કિનારે જળ ભરવા માટે ગયેલી. એમાં કાયમ ઠાકોરજીની જ વાતો થાય. એટલે પ્રભાવતી નામની ગોપી હતી, એ કહે છે કે મારા ઘેર હજી આવ્યો નથી એકે વાર, બધાયનો વારો લઈ લીધો, પણ હું તમારી જેવી ભોળી નથી, હું તો બુદ્ધિશાળી છું, આવે મારે ઘેર ખબર પડે. આટલું નાનું 2-3 વર્ષનું છોકરું અને આટલી બધી વ્રજની ગોપીઓ થઈને તમે એને પકડી નથી શકતી, તમે એને પહોંચી નથી શકતી. આ ચર્ચા યમુનાજીને કિનારે થઈ, પણ ઠાકોરજીએ ઘેર બેઠા બેઠા સાંભળી કે આ પ્રભાવતીનો વારો પાડવો. કારણ કે ભગવાન ગર્વ ગંજન, જેને અભિમાન આવે એનું ઘર પકડે ને. બીજે દિવસે સવારમાં ભગવાન ગ્વાલબાલ મિત્રોને કહે છે કે આજે પ્રભાવતીને ત્યાં જવાનું. પ્રભાવતીનો છોકરો સભ્ય હતો, એ કહે છે કે પણ લાલા તારી માતા યશોદા અને બીજા ગોપીઓ જેવી મારી માં ભોળી નથી હો, મને જ્યારે મારે ને તો મને ખબર છે, માટે મારે ઘેરે આવવા જેવું નથી. ભગવાન કે તું કાંઈ ચિંતા, તને માર નહીં ખવડાવું. અને બીજે જ દિવસે સવારમાં બધાએ પ્રભાવતીને ત્યાં ગયા, પણ પ્રભાવતી બહુ હોશિયાર હતી. એટલે પ્રભાવતીને એમ થયું કે મારે ઘેર આવશે ને તે જ દિવસે પાણીનો ઘડો લઈ અને એ જળ ભરવા માટે ગઈ. દરવાજા મૂક્યા ખુલ્લા, પણ જળ ભરવાને બાને બાજુવાળી ગોપીના ઘરમાં ઘૂસી ગઈને સંતાણી કે આવે એટલી વાર છે ને સમય થયો એટલે ઠાકોરજી તમે નોતરું દો ને તૈયારી કરો ને દરવાજા ખુલ્લા રાખો તો આવે જ, એનું બિરુદ છે. એટલે ભગવાન ગ્વાલબાલ મિત્રોની સાથે આવ્યા. પરમાત્માને તો ખબર છે. આવીને ગોપીએ વિચાર્યું કે બધું થોડુંક ડોળે ફોડે. અને યશોદાજી જ્યારે હોય ત્યારે ગોપીઓને એમ કે તમારી ફરિયાદ સાંભળીને થાકી ગઈ છું, જો લાલો માખણ ખાતો હોય તો એને તમે રંગે હાથે પકડીને લાવો તો આપણે એનો કાંઈક રસ્તો કરીએ, પણ આ રંગે હાથે કોઈ દી પકડાય નહીં. એટલે ઠાકોરજી આવી, મહી માખણ બધું નીચે
ભગવાન ગ્વાલબાલ મિત્રોને કહે છે કે તમે કહો છો કે પ્રભાવતી બહુ આકરાપણિયા તો બહુ ભોળી છે, બધું જ એકદમ નીચે મૂકીને આપણે કાંઈ મહેનત કરવી પડે એવું નથી. એટલે બધાય મય માખણ, હવે તે દિવસે વાટકા ચમચીઓની તો કાંઈ વ્યવસ્થા હતી નહીં, સીધા હાથ નાખીને ખાવાનું હોય એટલે બધાય માંડ્યા માખણ ખાવા. ઠાકોરજીએ પોતાના 2 હાથે માખણ લીધું. હવે માખણ આમ સીધું મૂકે એટલે આજુબાજુમાં પણ મોઢું બગડે ને પ્રભાવતીએ મોઢા ધોવાનો વેત રહેવા દીધો નહીં. આ બધી જ ટોળી જમે છે અને એવો નિયમ હતો. એમ પાછા ભગવાનના મંડળમાં કોઈ પોલમ પોલ નહોતી, કાયમનો નિયમ કે એક ગોવાળિયાના દરવાજે ઊભું રહેવાનું. કોઈ આવતું દેખાય એટલે કફલમ બોલે એટલે આખી ટોળકી નીકળે બારી. કા ચોરી કરવાનું ફળ કાંઈ સારું ન મળે. એટલે એવી રીતે ત્યાં એ પ્રભાવતીનો છોકરો એને ભગવાને કીધું કે આજ તારે અહીંયા ધ્યાન રાખવાનું છે ને પરમાત્મા માખણની લાણી કરે એમાં ઓલો છોકરો દરવાજેથી ભાગજે લાલા, કફલમ અને બધાય માંડ્યા ભાગવા. ભગવાને એક ગોવાળિયાઓને જવા દીધા ને પ્રભાવતી આવી. ઠાકોરજી એક જ અંદર દરવાજે આમ આડે ઊભી રહી ગઈ. એનો છોકરો ઊભેલો તેને કીધું કે તું નીકળી જા, એને જવા દીધો અને ભગવાન એક રહી ગયા ને ઠાકોરજીનું સીધું કાંડું જમણા હાથનો પકડ્યું. 2 હાથ માખણવાળા મુખારવિંદ લૂછવાનો ઠાકોરજીને વેત રહ્યો નહીં. અને પ્રભાવતીએ પકડે ને તમે જ વિચારો કે પોચું પકડે, બરોબરનો કચકાવીને હાથ પકડ્યો અને કહે છે કે આજ નંદરાણી પાસે લઈ જઈને તને માર ન ખવડાવું તો હું પ્રભાવતી નહીં. બીજી બધી ગોપીઓ ભોળી છે, હું ભોળી નથી. એટલે ભગવાન ખોટા આંસુડા આંખમાં લાવી અને બીજા હાથે આંસુડા માંડા લૂછવા. પ્રભાવતી હવે પછી તારા ઘરે કોઈ દિવસ નહીં આવું, માટે તું મને છોડી દે. પ્રભાવતી કે છોડું તો નહીં જ, માંડ હાથમાં આવ્યો છો. હવે એક હાથ જે છૂટો હતો એ તો પ્રભાવતીને હાડીએ લૂછી નહીં ગયો, પણ બીજો કેમ લૂછવો? એ હાથને તો બરોબર પકડેલો અને ભગવાનને લઈ જાય. ભગવાન આમ પગ ઠેરાવે, પેલી ગોપી આમ ઘસડતી ને ખેંચતી જાય. ભગવાન તો નાના એવા. અને એમ કરતા નંદરાયજીને ઘેર લઈને જાય એમાં ગોકુળનો ચૌટો આવ્યો. એટલે અમુક વડીલો ત્યાં બધાએ ચૌટે બેઠા હોય અને જૂના જમાનાનો રિવાજ એટલે વડીલોને જોઈ અને ગોપીએ ઘૂમટો તાણ્યો. અત્યારે જેવા તો હતા જ નહીં, પહેર્યું હોય તોય ન પહેર્યું હોય એવું લાગે. જાડા કપડાં એ ઘૂમટો તાણ્યા પછી આમ ઊંચું કરે તો જ દેખાય, નહીં પગ સિવાય કાંઈ દેખાય નહીં. અને ગોપીએ ઘૂમટો તાણ્યો, લાજ કાઢી. એટલે એનો છોકરો હવે પ્રમુખ પકડાઈ ગયો એટલે સભ્યોને ચિંતા તો હોય જ ને, મંડળ તૂટી પડે. એટલે એ પાછળ આવે, પણ એની માને બે કેટલી લાજ કાઢી પછી બહુ વાંધો આવ્યો નહીં. એ પાછળ આવે પણ કાંઈ કોઈનું ચાલે નહીં. અને ભગવાન વારે ક્યાંક મૂકી દે પણ આ વધારે ને વધારે દબાવીને પકડે. ભગવાન કહે છે કે પ્રભાવતી હું આવીશ, તારામાં દયા જેવું કાંઈ છે થોડોક તો હાથ મારો પોચો પકડ. આ લાલ ચોળ મારું કાંડું તે કરી નાખ્યું. અને એકનો એક હાથ ક્યારનોય પકડ્યો છે, ઉતાવળી હાલતી નથી, હાલે બીજો હાથ પકડી લે, હું નહીં જતો રહું. એટલે આને વળી જરીક દયા આવી. એટલે ઘૂમટો તાણેલો ને કાંડું બદલવા ગયો તે ઓલો છોકરો પાછળ હતો એનું કાંડું પકડાવી દીધું. ઠાકોરજી ત્યાંથી નીકળી ગયા દોડી અને સીધા નંદાલયમાં. જશોદાજી કહે છે ઘરે લાલા આટલો બધો શ્વાસ ચડી ગયો ને એટલો બધો પરસેવા વળાઈ ગયો, થયું છે શું? ત્યારે ભગવાન કહે છે કે માં તને ખબર નથી, આપણા ગામની ઓલી પ્રભાવતી ગોપી નહીં, હા એ ગાંડી થઈ ગઈ છે. કેમ? તો કે ખબર નહીં, એને ડગળી ખસી ગઈ, એના છોકરાનું કાંડું ચાલી અને અહીંયા લાવે છે ને આખા ગામમાં બોલતી આવે કે નંદના લાલાને પકડ્યો મેં, નંદના લાલાને પકડ્યો. તે પાછળ મોટું ટોળું આવે છે, હમણાં અહીં આવશે. યશોદાજી કે કાંઈ વાંધો નહીં, આવે તો શું છે, આપણે તો કંઈ ચોર નથી, માટે તું જરાય ચિંતા કરીશ નહીં, તું અંદર જતો રહે, હું અહીં બેઠી છું. ને યશોદાજી તો વંશરીની કોરે જ વાટ જોઈને બેઠા કે કાયમ મારા લાલાની પાછળ પડી ગયું છે. થોડી વાર થઈ ત્યાં અંદરથી ભગવાન મોટી કડિયાળી લાકડી લઈ આવ્યા કે માં ગાંડાનો ભરોસો ન કરાય, માટે આ લાકડી લઈને બેસ અને શરમ રાખ્યા વગર પ્રભાવતીને ઉપાડીને લાકડી મૂકજે કે આ નંદાલયના દરવાજાની સામે જોવાનું ભૂલી જાય.
માતાજી બરોબરની લાકડી લઈને બેઠા, ઠાકોરજી અંદર, ભગવાન અંદર બેઠા બેઠા હશે કે હવે જોયું જાય છે જે થાય તે. અને આ તો પકડીને આવે, પેલો છોકરોય પણ એવો વફાદાર ઊંકારા કરતો આવે, પણ આ બિચારી ભોળી, અને તો જ ભોળી રહે ભરવાડણ હરીને વેચવાને ચાલી. એટલે પેલો છોકરો ઘણું આમ તેમ કરે ને એની જેવડો ને કાંડો એવું, આને બિચારીને કાંઈ ખબર પડી નહીં. અને નંદાલયની અંદર બહુ મોટો ચોક, એમાં પગ મૂકી એમને આમ ઘૂમટો તાણેલો, નંદરાણી ઓ નંદરાણી. યશોદાજીને એમ થયું કે લાલો કહેતો તેમ જ છે, એના છોકરાને ઘસડતી ઘસડતી આવે છે ને ઘૂમટો તાણ્યો, એના છોકરાને લઈને મારા ઘરે શું કામ આવી છે? ગાંડી હોય તો જ આવે. યશોદાજી કહે છે કે શું છે? તો કે આખા વ્રજની ગોપીઓ થાકી ગઈ, કોઈ તમને તમારા દીકરાને પહોંચ્યા નહીં. કાયમ એવું કહેતા કે રંગે હાથે પકડી લાવો. આજ તારા લાલાને હું રંગે હાથે પકડીને લાવી છું. યશોદાજીએ તો ડાંગ ઊંચી કરી કે આ જોતી નહીં હોય, પાછળ બીજો ગામનું ટોળું બધું ચાલ્યું આવે. અને યશોદાજી ખીજાઈને કહે છે કે માથેથી ઘૂમટો તો ઊંચો કરી, લાલો મારો છે કે તારો? અને આણે આમ સહેજ જ્યાં ઘૂમટો ઊંચો કર્યો તો એનો છોકરો, આને એવો ક્રોધ ચડ્યો છે છોકરાને ઉપાડીને એક આવું કારણ વગરનો. પેલો છોકરો રડવા માંડ્યો કે મને શું તક, તું ક્યારે આવ્યો? તો તે મને પકડ્યો. અરે પણ મેં તો નંદના લાલાને પકડેલો ને બધું કેમ આમ થયું? પણ ઓલા છોકરાને બરોબરનું વાગી ગયેલું એ છાનો રહે નહીં, એ ત્યાં બેઠો બેઠો રોવે. યશોદાજી કહે છે કે આવીને આવી ગાંડિયું કેટલીક ગોકુળમાં ભેગ્યું થઈ છો, દિવસ ઉગે અને લાલાની ફરિયાદ લઈને આવો છો. પ્રભાવતીને તો કાપો તોય લોહી ન નીકળે. કા થયું કેવી રીતે? મેં લાલાને જ ખાતરી બધું પકડેલો છે. અને ભગવાન તો અંદર બારણે ઊભા ઊભા હસ્યા કરે. યશોદાજી લાકડી ઊંચી કરીને પ્રભાવતીને કહે છે કે આજનો દિવસ હું વ્રજની મહારાણી છું ને એટલે દયા ખાઈને જવા દઉં છું. આજ પછી મારા લાલાનું કોઈ દી નામ લેતી નહીં. પ્રભાવતી તો એમને વિલે મોઢે, ઓલો છોકરો હજી આમ આમ બિચારો ચોળે. અને એ બહાર નીકળી એટલે ઠાકોરજી છલાંગ મારીને વ્રજની શેરીમાં, અને પ્રભાવતીને સામા મળ્યા ને કહે છે કે લેતી જા. પ્રભાવતી, આજ તો મેં તારી શરમ રાખી, તારી લાજ રાખી, આજ તો ઠીક છે, પણ હવે પછી જો કોઈ દી મારું નામ લીધું છે ને, તો આજ મેં તારા છોકરાનું રૂપ લીધું તું, હવે પછી તારા ધણીનું રૂપ જો ન લઉં તો હું નંદનો લાલો નહીં. અને પ્રભાવતી તો આવતી જ ઠાંડી ગઈ. આ દશા થઈ હોય શું થાય કયો જોઈ? પ્રભાવતીને ઊંચું જોયા જેવું નો રે. અને ભગવાન, એ તો ભગવાન એટલે જ ગોપીઓ કહે છે કે નટખટ નખરાળો, આને કોઈ પહોંચે નહીં. બીજી બધી ગોપીઓ કે પ્રભાવતી કેમ થયું, આ કે ન થવાનું થયું, હવે તો દર્શન કરવા જાય એવું એ રહ્યું નહીં, આબરૂ ગઈ મારી તો. હવે આ રીતે ચર્ચાઓ ચાલે. તો વ્રજની અંદર એક માધવી નામની ગોપી હતી, એ ખૂબ જ અભિમાની હતી. માધવી કહે છે કે પ્રભાવતી તુંય બોળી પડી, બાકી આવે મારી પાસે. ભગવાન કે તો કાલ તારો વારો, પણ હવે ગોવળિયાઓને લઈ જવા નથી. એટલે વહેલી સવારે જાગીને પરમાત્મા નાવા ધોવાઈ રહ્યા નથી. વહેલા અંધારામાં પથારીમાંથી ઉઠી માતા તો કંઈક સ્નાન વગેરે કરતા હોય, પૂજાપાઠ ઘરકામ વગેરે કરતા હોય ને ઠાકોરજીને ઉઠવાનો ટાઈમ મોડો હોય, નાના હોય એટલે. અને ભગવાન એ અંધારામાં એકલા સીધા માધવી ગોપીને ઘેર ગયા. તો આ નાહી ધોઈ અને સવારમાં બધા ગોપ ગાયો ચારવા માટે જાય, એના માટે રસોઈ રોટલા વગેરે બનાવવાનું હોય. અને પહેલાં ફૂકણિયા ચૂલા, અને એ અંધારામાં ઝીણા ઝીણા દીવા ટમટમતા હોય ને એટલું વહેલું તો કોઈ જાગ્યું ન હોય. પ્રભાવતી રસોઈ કરે, પણ પ્રભાવતીને હાથમાં એક સોનાની વીંટી હતી. અને બહુ અભિમાન હતું. પિયરમાં થોડુંક સારું હશે, અને લગભગ બધાને આવું અભિમાન હોય. એટલે રોજ સવારે રસોઈ કરે એટલે લોટવાળી વગેરે વીંટી થાય, વીંટી કાઢી અને બાજુમાં એક ગોખલા જેવું, એમાં નાની એવી પતરાની ડાબલી, એમાં એ વીંટી મૂકી દે. અને પછી રસોઈ કરીને હાથ ધોઈને પાછી એ વીંટી પહેરી લે. આખા વ્રજમાં બધાને એ વીંટી બતાવ્યા કરે. એટલે ઠાકોરજી આવ્યા, અંધારામાં અમે દેખાય એવા તો કાંઈ હતા નહીં.
એટલે ભગવાન ધીમે ધીમે પેલી ગોપી તો નીચું જોઈને અંધારામાં રોટલા કરતી હોય, ટમટમીએ દીવે ખબર પડે નહીં. પરમાત્મા દિવાલેથી આમ લપાતા લપાતા જઈને પેલી ડાબલી લીધી, ડાબલીને ખોલી એમાંથી વીંટી ઠાકોરજીએ લઈ લીધી ને આમ નજર કરી તો રસોડાની દિવાલે ઠાકરીઓ વીંછી ચોટેલો અને એ વીંછી લઈને પૂર્યો ડાબલીમાં. ડાબલી કરી બંધ હતી ત્યાં ત્યાં મૂકીને ઠાકોરજી ત્યાંથી રવાના. સમય થયો એટલે ભગવાન તૈયાર થઈને ગ્વાલબાલ મિત્રોને સાથે ગયા. ત્યારે ગ્વાલબાલ મિત્રો કહે છે કે લાલા આજ કોઈના ઘરે નથી જવાનું. ત્યારે ભગવાન કહે છે કે હવે માખણ ખાઈ ખાઈને થાકી ગયા, આજ તો મને એમ થાય છે કે તમને પેંડા ને બરફી મીઠાઈ ખવડાવી છે. કારણ કે મારો પ્રાગટ્ય થયું, મારો જન્મ થયો ત્યારે મારા માતા પિતાએ પેંડા નહોતા વેચ્યા અને મર્મમાં ભગવાન કહે છે કે મારા લગ્ન થશે ને ત્યારે તમે એકેય હાજર નહીં હો, એટલે જે ગણો યાસ બધું ભેગું ખવડાવી દઉં. ક્યાંથી લાવી? ભગવાન કે હવે તમારે રોટલાનું કામ છે કે ટપ ટપનું કામ છે, તમને તો મળી જાય એટલે પૂરું. અને ભગવાન ત્યાંથી કંદોયની દુકાને ગયા અને એ વીંટી આપી અને પરમાત્માએ ગ્વાલબાલ મિત્રો માટે મીઠાઈ લીધી. યમુનાજીને કિનારે જઈને બધાને ખૂબ મીઠાઈ ખવડાવી, હાથ પગ ધોઈને પછી જમી લીધું. એટલે બધા ત્યાં ને ત્યાં કિનારે રમે છે. પણ આ બાજુ બેનો એવું કે રસોઈ થઈ ગઈ, થોડું અજવાળું થયું. હવે આપણે જે ડાબલીમાં રોજ વીંટી મૂકતા હોઈએ એમાં કંઈ અંજવાળું કરીને જોવાની જરૂર હોય જ નહીં. એટલે એમ ને એમ જ ડાબલીમાં સીધું હાથ નાખ્યો, ઓલો કંટાળેલો અંદર પૂર્યો હતો ને, એટલે એવો જબરજસ્ત ઠાકરિયા વીંછીએ ડંખ માર્યો. ઓય માળી કરતા માધવી ત્યાં ને ત્યાં પડી ગઈ. હાથમાંથી જે વીંટીવાળી ડાબલી હતી એ પણ પડી ગઈ અને વીંછી તો કરડ્યો હોય, એને ખબર હોય બહુ એની જોરદાર પીડા થાય. ખૂબ મહેનત કરી પણ માધવીને એમ થયું કે માનો ન માનો ડાબલી વીંછી કોઈ દી હોય જ નહીં, વીંટી મેં જ મૂકેલી છે અને હોય તો ત્યારે જ કરડે. માટે માનો ન માનો આ નંદના લાલાના જ કામ. અને ગોકુળમાં કાંઈક આવું થાય ને એટલે વાંક ઠાકોરજીનો જ આવે, હોય તોય ભલે, ન હોય તોય ભલે. તમે જોજો એકાદી તમારી સોસાયટી ગલીમાં તોફાની છોકરો હોય, પછી તમારા વાહનના કાંઈક હવા કાઢી નાખે, કાંઈક લીસોટા પાડી હોય બીજાએ, પણ તમને વ્યામ કોના ઉપર જાય કે આ જ હશે. એમ ગોકુળમાં બધાને શંકા ભગવાન ઉપર જ જાય. એટલે પ્રભાવતીને આ માધવીને ખ્યાલ આવી ગયો. થોડી વાર થઈ, થોડીક પીડા ઓછી થઈ એટલે થોડી ગોપીઓને સાથે લઈ અને નંદાલયમાં યશોદાજીની પાસે આવી. સુનમાત જશોમતી ગોરી તેરે લાલ અંગૂઠી ચોરી. ભગવાન એ વખતે રમી અને પાછા ઘેર આવ્યા ત્યાં તો આખું ટોળું ઉભેલું. એટલે ભગવાન કહે છે કે માં શું છે? તો કે આ કંઈક ચોરીની વાત કરે છે. એટલે માધવીને કીધું છે શું? તો કે તારા લાલાએ મારી વીંટી ચોરી લીધી છે અને એની અંદર વીંછી પૂરેલો, એ વીંછી એની પીડા હજી મને મટી નથી. એટલે ભગવાનને તરત માતાજીએ બોલાવ્યા કે હે લાલા તે વીંટી ચોરી છે? ત્યારે ભગવાન કે એમાં વીંટી ગળી લાગે કે ખારી? યશોદાજી કહે છે કે માધવી તું જોતો ખરી, આને વીંટી પહેરાય કે ખવાય એની બિચારાને ખબર નથી ને તું એનો વાંક કાઢે. માધવીને બધી ખબર પણ થાય શું? માધવી કહે છે કે માં એણે જ લીધી, આને બધા જ નખરા કરતા આવડે, તમારી આગળ જુદો ને બહાર પણ જુદો. આવી રીતે જે આ ચર્ચા ચાલે એ જ વખતે માધવીના બે નાના નાના છોકરાઓ લડતા લડતા આવ્યા એકબીજાને મારે. માધવી કે પણ છે શું? ત્યારે એનો નાનો છોકરો કહે છે કે તે મોટા ભાઈને વીંટી કેમ આપી, મને કેમ ન આપી? માધવી કે કઈ વીંટી? એટલે તરત આમ વીંટી બતાવી અને યશોદાજીનો મગજ ગયો કે એકને કાલ વળાવીને તો એના જેવી ગાંડી આજ પછી બીજી આવી, એક પછી એક આવી રીતે. અને પછી માધવીને તો એટલી બધી શરમ લાગી એના છોકરાને ચોંટીઓ ભરીને કે તું ક્યાંથી લાવ્યો? તો ત્યાં જ મને દીધી છે, હું ક્યાંયથી લાવ્યો નથી. હવે માધવીને કાંઈ ઊંચું જોવા જેવું રહ્યું ને 2-3 વખત આવું થયું એટલે ગોપીઓ પછી ફરિયાદ કરતી છાંડી ગઈ કે આને કોઈ પહોંચે એવું નથી. પરમાત્મા ચોરી કરે પણ છતાંય ગોપીઓને વાલા બહુ લાગે. ક્યારેક ક્યારેક માતાજીને ફરિયાદ કરી હોય એટલે ભગવાન એમ કે હવે હું તારે ઘરે નહીં આવું.
2-3 દિવસ ન જાય એટલે ગોપી પરમાત્માની પાસે જઈને વિનંતી કરે, મારે ઘરે આવજો માવા, મીઠી મીઠી મોરલી વાવા. કારણ કે દરેકનું જીવન જ ભગવાન હતા. ચોરી કરે, ફરિયાદ કરે, માથાકૂટ થાય, પણ છતાંય હૃદયમાં પરમાત્માના પ્રત્યે અતિશય પ્રીતિ. એટલે જ આને મનહર લીલા કહેવામાં આવે. ગોપીના ઘરમાંથી માખણ જાય એની ભેગું એ ગોપીનું ચિત્ત, એનું મન એને ભગવાન ચોરી લે. પછી એ ગોપીને સંસાર છે એ ઝેર જેવો થઈ જાય. ગોપી ગીતમાં ગોપીઓએ ભગવાનને પ્રાર્થના કરી, જ્યારથી હે પરમેશ્વર તમારો સ્પર્શ થયો ત્યારથી આરંભીને પંચ વિષયના સુખ અમને બળબળતા અગ્નિ જેવા લાગે. તો એ ભગવાનના સ્વરૂપમાં વિચાર કરો કે સુખ કેવું હશે. અને એટલા માટે વ્રજની ગોપીઓની કથાઓ એને સાંભળવાથી દરેકના જીવનમાં ભક્તિ વધે છે. તો આ રીતે ભગવાન માખણની ચોરીઓ કરે છે. એક વખતનો સમય છે, ભગવાન માલતી નામની ગોપીને ઘેર ગ્વાલબાલ મિત્રોને લઈ અને ગયેલા. અને એમાં માલતીએ ભગવાનને પકડ્યા અને કીધું કે તારી મા પાસે તો નથી લઈ જાઓ, કારણ કે કોઈને માનતી નથી ને બધાને ગાંડા ગણે છે, માટે તને આજ અહીંયા બાંધી અને તારી માતાને અહીંયા બોલાવું. એમ કહી અને દોરડું લઈને ઠાકોરજીને થાંભલાની સાથે બાંધે છે. આ નટખટ ભગવાન એના હાથમાંથી એકદમ છટકી અને ભાગ્યા. અને ભગવાન અંગૂઠો બતાવીને કહે છે કે 2 છોકરાની માં થઈ તોય બાંધતા તને આવડે. એમ કહી અને ભગવાન ત્યાંથી નીકળી ગયા. કોઈની પકડમાં ક્યારેય પણ પરમેશ્વર આવ્યા નથી. આજ એને પકડવા માટે આપણે અહીંયા ધૂણી દખાવીને 7-7 દિવસ બેસવાના છીએ, પણ તોય કોઈના પકડમાં એ પરમેશ્વર આવતા નથી. ભગવાન હંમેશા સ્નેહને આધીન થઈ અને બંધાતા હોય છે. તો આ રીતે ભગવાન અદ્ભુત માખણ લીલા કરી રહ્યા છે. એક દિવસ બધાએ ગ્વાલબાલ મિત્રો કહે છે કે લાલા, બધાના ઘરનો 2 વાર વારો લઈ લીધો, તારા ઘરનો વારો તો ક્યારેય. ભગવાન કે મારી માતા તો બહુ હોશિયાર છે ને, એની પકડમાં આવ્યા પછી આપણું મંડળ ભાંગી પડશે, માટે મારા ઘરે તો નથી આવ્યા એટલું જ સારું છે, પણ છતાંય ક્યારેક મેળ પડશે તો જરૂરથી હું તમને મારા ઘરનું માખણ ખવડાવીશ. આ રીતે ગ્વાલબાલ મિત્રોને ભગવાને રાજી કર્યા છે. શુકાચાર્ય કહે છે કે રાજા એક વખત ભગવાન ગ્વાલબાલ મિત્રોની સાથે રમે છે, સાથે મોટા ભાઈ પણ છે. અને એ વખતે ભગવાને આમ ચારેય બાજુ નજર કરી બધાને આગા પાછા થયેલા જોયા, એટલે હાથમાં માટીનું ડેફું લઈ અને સીધું ભગવાને કોઈ આખો લાડુ મોઢામાં નાખે ને એમ નાખ્યું. પરમાત્માનું મુખારવિંદ એકદમ નાનું એવું, અને એમાં આ માટી મુખની અંદર મૂકી, પણ કોઈનું ધ્યાન નહોતું, બલરામજીનું ધ્યાન હતું. ને બલરામજીને ખ્યાલ આવી ગયો પરમાત્માએ માટી ખાધી. આપણા જે ભગવાનના પ્રેમી સંતો કવિઓ એવું લખે કે એક સમય હરિહળધર સાથે, પ્રભુને મન
પરમાત્માએ બલરામજીની નજર ચૂકાવીને માટી નથી ખાધી. ભગવાને માટી ખાધી એની આખી દુનિયાને ખબર તો પડવી જોઈએ ને. બલરામજીનું ધ્યાન હતું અને પરમાત્માએ માટીનું ઢેફું લઈ અને મુખમાં મૂક્યું. આખું મોઢું ભરાઈ ગયું, ગલોફા ફૂલી ગયા. અને બલરામજીએ દોડીને યશોદાને કહ્યું કે માં, લાલો તો માટી ખાતા શીખ્યો છે. અને યશોદાજી ઉતાવળા આવ્યા, પરમાત્માનો કાન પકડીને કહે છે કે મોઢું ખોલ. ત્યારે ભગવાને બોલાય એવું થતું નહીં, અંદર બધું ભરેલું, એટલે મેં માટી નથી ખાધી એમ કહીને માથું હલાવ્યું. યશોદાજી કે મોઢામાં શું ભર્યું છે, માટે મોઢું ખોલ. ભગવાન કહે છે કે મોઢું નહીં ખોલું. આંખમાં આંસુડા આવ્યા, આંસુડા લૂછવા માંડ્યા. યશોદાજી કે ગમે એટલો રોષ તો હાથ છોડવાની નથી, માટે મોઢું ખોલ. અને પરમાત્માએ જ્યાં મોઢું ખોલ્યું, યશોદાજીને ચક્કર માંડ્યા આવવા. 14 ભુવન, આખું બ્રહ્માંડ, 7 સમુદ્ર ગુગવે, અનેક પ્રકારના વન પહાડ, આવું બધું જ ભગવાનને આ મુખની અંદર યશોદાજીને દેખાણું. એટલું તો દેખાણું, પણ એમાં ગોકુળ દેખાણું, એમાં યમુનાજીનો કિનારો દેખાણો, ને એમાં ભગવાનનો કાન પકડીને ઊભેલા યશોદાજી પણ દેખાયા. યશોદાજીએ તો એકદમ આંખો બંધ કરી દીધી, ભગવાનને મૂકી દીધા, ને મા તો ઘડીક ધરતી ઉપર બેસી ગયા. થોડી વાર પછી આંખ ખોલી એટલે ભગવાનને સામે ઊભેલા જોયા. ભગવાનને કે મોઢું ખોલ. ત્યાં તો આ બધું હગે વગે કરી નાખેલું, માટે ઉતારીને મોઢું ચોખ્ખું. અને પછી માતાને મુખ બતાવ્યું કે માં, મેં માટી નથી ખાધી. બલરામજી તો ખોટું બોલે, ભલાને ખોટા પાડવાનું કામ હમણે કર્યું, એટલે જ તો એમને લીલા પુરુષોત્તમ કહેવામાં આવે છે. તો આવી રીતે માતાને મુખની અંદર બ્રહ્માંડ બતાવ્યું, કર્યા છે બ્રહ્માંડ ઘાટ દર્શન. ક્યાં આવ્યો બ્રહ્માંડ ઘાટ? ગોમતી કિનારે. આ માટી ખવાય? રાજાધિરાજ 16,108 પટરાણીઓના માલિક થઈને કાંઈ માટી ખવાય નહીં. આ તો બધું ગોકુળમાં કામ બતાવ્યું. તો આપણે ગોકુળ જઈએ ત્યારે જ્યાં યમુનાજીનો કિનારો છે ત્યાં બ્રહ્માંડ ઘાટ કહેવામાં આવે. તો એ જગ્યાએ ભગવાને માટી ખાધેલી. ત્યાં માટીના નાના પિંડ પણ પ્રસાદીના એકદમ કોમળ માખણ જેવી માટી, જ્યાં ભગવાન અડવાણ ચરણાર વિંદે ફર્યા છે. તો એ માટીની પ્રસાદી આજ પણ આપણે બધાએ લેતા હોઈએ, વૈષ્ણવો પણ ખાસ કરીને લેતા હોય છે. તો એ જગ્યાએ સરસ મજાનું મંદિર છે, ભગવાન બાળમુકુંદ બિરાજે છે, ને લગભગ બધાએ ત્યાં સ્નાન વગેરે કરતા હોય છે. ન ગયા હો અને ઠાકોરજી લઈ જાય તો પાછા જાજો અને અવશ્ય દર્શન કરજો. પરમાત્માના આ ચરિત્રને જરૂરથી સંભાળજો. તો માતાજીને આ રીતે ભગવાને પોતાની માયા બતાવી, બ્રહ્માંડ બતાવ્યું. પરમાત્માની માયાના 3 પ્રકાર છે, અને એ માયાને પાત્રતા પ્રમાણે ભગવાન વાપરે છે. તો 3 માયા કઈ? તો કે વિમુખ જન મોહિની માયા, સ્વજન મોહિની માયા અને સ્વમોહિની માયા. આ 3 પ્રકારની માયા છે. વિમુખ જન મોહિની માયા ભગવાને ક્યાં બતાવી? તો કે કારાગૃહની અંદર કંસના ચોકીદારો માટે વાપરેલી. 4 કલાક જાગ્યા જ નહીં. ભગવાનની માયામાં બધાએ યોગ નિદ્રામાં મોહ પામ્યા. સ્વજન મોહિની માયા તો એ આજ માં યશોદાજીને બતાવી. અને સ્વમોહિની માયા એટલે કે રાધિકાજી, જેની માયામાં પોતે પરમાત્મા બંધાઈ ગયા, બંધનમાં આવ્યા. તો આ રીતે ભગવાને વ્રજની રજ ચાખી છે. માટી ખાવાના કારણ આપણા સંતોએ બતાવ્યા કે ભગવાને વિચાર કર્યો કે આ ગોપીઓએ બધા જ પૂર્વે મોટા મોટા ઋષિમુનિઓ હતા, તો એની પવિત્ર ચરણ રજ, સાધુ સંતોની ચરણ રજ લોકો ચાખતા હોય, મસ્તકે ચડાવતા હોય. તો એ ગોપીઓની ચરણ રજ ચાખીને ભગવાને પરાભક્તિનો મહિમા વધાર્યો. ભગવાનને એમ થયું કે અવિદ્યા એવી પૂતનાનો સ્પર્શ કર્યો એટલે કાંઈક પ્રાયશ્ચિત એનો દેહ શુદ્ધિ કરવી પડે ને, એટલે ભગવાને પવિત્ર વ્રજ રજનું ભક્ષણ કર્યું. પૃથ્વી તત્વની શુદ્ધિ માટે પણ ભગવાન વ્રજ રજ જમ્યા છે.